તો આ સમાચારમાં આગળ વાત કરીએ આપણે મહત્વના સમાચાર રૂપારેલ ગામની પરિણીતા પીનલ તળપદાએ જીવન ટૂંકાવ્યું 3 વર્ષના સુખી સંસારનો કરુણાંત સાસરિયાઓના ત્રાસથી આત્મહત્યા કર્યાનો પરિવારનો આક્ષેપ સાસરિયાએ વીજ કરંટ લાગ્યાની વાત કરી હોસ્પિટલ આવ્યા પોસ્ટમોર્ટમમાં ગળે ફાંસો ખાવાથી મોત થયાનું ખુલ્યું પીનલના પિતા મહેશ તળપદાએ નોંધાવી ફરિયાદ પતિ સંદીપ તળપદા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ તો આ તરફ એક સમાચાર છે જ્યાં રૂપારેલ ગામની પરિણીતા પીનલ તળપદાએ જીવન ટૂંકાવ્યું 3 વર્ષના સુખી સંસારનો કરુણાંત સાસરિયાઓના ત્રાસથી આત્મહત્યાનો કર્યાનો પરિવારનો આક્ષેપ સાસરિયાએ વીજ કરંટ લાગ્યાની વાત કરી હોસ્પિટલ બોલાવ્યા પોસ્ટમોર્ટમ ફાંસો ખાવાથી મોત થયાનું ખુલ્યું પીનલના પિતા મહેશ તળપદાએ નોંધાવી ફરિયાદ પતિ સંદીપ તળપદા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ તો આ તરફ આણંદના એક સમાચાર છે જ્યાં તમને વિસ્તારમાં વાત કરીએ તો આણંદ નજીકના વડોદ તાલુકાના રૂપારેલ ગામમાં પરિણીતાએ સાસરિયાના ત્રાસથી આત્મહત્યા કરતા 3 વર્ષના સુખી સંસારનો કરુણાંત આવ્યો છે પરિણીતા પિંકી ઉર્ફે પીનલ તળપદાએ સાસરિયાના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યાના પિયર પક્ષે આક્ષેપ કર્યો છે ઘટના બાદ સાસરિયાઓએ પીનલના પરિવારને વીજ કરંટ લાગ્યો હોવાનું જણાવી હોસ્પિટલ બોલાવ્યા હતા પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળે ફાંસો ખાવાથી મોત થયાનું બહાર આવ્યું છે મૃતકના પિતા મહેશ તળપદાની ફરિયાદના આધારે પોલીસે પતિ સંદીપ તળપદા સાસુ રમીલા તળપદા અને સસરા અરવિંદ તળપદા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે શું નામ? શકુબેન. જી, ગઈકાલે જે બનાવ બન્યો શું થયું છે એમાં? મારી દીકરી હતી મારી દીકરીને નો રહેવું હતું પણ એમને મારી નાખી કરું દવાઈ લાઈટ ગયું એમને મારી નાખી મારી છોકરીને આવું આરાન ઘરવાળાને જાડી પડતી હતી તે મારી નાખી મારી છોકરી હજુ એ લોકો વધના નાખી નાઈ ગયા દવાખાનામાં જે કોટારી નામ હજુ કોઈ દેખાતું નહીં કાલે બપોરે અમારી વાત થઈ હતી સારી રીતે શાંતિથી વાત કરી પછી વાત થઈ પછી મારા મામાની છોકરી થાય એને વાત કરી બધી સારી રીતે પછી વાત કરી મૂક્યો ફોન પછી હાજે આવી રીતે જાણ થઈ કે આવી રીતે થયું છે એની અંદર લાઇટ ગઈ હતી એવું કહે છે પછી અત્યારે કરંટ લાગ્યો એવું કહે છે એ લોકો પછી ત્યાં આગળથી મારા મામા ઘરથી વાત આવી આવી રીતે તો આવી રીતે ફોન આવ્યો તઈ અને પછી એવું અહીં આગળ એ લોકો સાસરીવાળા પક્ષ એના મૂકીને નાખી નહીં ગયા તો પછી હજુ કોઈ છે જ નહીં આ છોકરી પક્ષનું જ છે બધું 12 કલાક થયા તો હજુ કોઈ છે નહીં આ બધું છે એનું પિયરના એનું જ છે બધું બહારનું જ છે બધા ભાગી જ ગયા છે સાસરીવાળા મારી જ નાખી છે છોકરીને હા એમને ગુનો ના કર્યો હોય એમને કોઈ કસમ ના હોય તો એ લોકો જ ભાગીને જતા રહે અને મેન છે એને સાસુ જ છે. જે આપનું નામ શું છે અને ગઈકાલે જે બનાવ બન્યો એના વિશે શું કહેશો? મારું નામ મહેશભાઈ છોટાભાઈ તળપદા છે મારી દીકરી પીનલ એનો નાઈ જોઈએ મારી નાખી છે સાહેબ એમને મારે નાઈ જોઈએ એનો સાસુનો ત્રાસ છે એનો સાસુનો ત્રાસ હતો સાહેબ અમારો ભાઈ છે મહેશ છોકરી અમે 2 વર્ષથી મોકલેલી છે એ તેનો ત્રાસ હતો તો પિતાનું તમારે શું કહેવું છે? તમારી છોકરી નાઈ જોઈએ સાહેબ નહીં જોઈએ બરાબર છે તમે ફરિયાદ આપી બરાબર પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા તો શું કહેવામાં આવ્યું? અમારી ફરિયાદ લીધી દમદાટી આપતા કે તમને જેલમાં કરી દઈશું બરાબર વધારે બોલ તો તમારે ન્યાયમાં મારી નાખી સાહેબ. તો વાત કરીશું હવે રાજકોટના